ફ્રેન્ડ્સ, ઓજા મનવાણી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટરમાં સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 2 જેનું જે સ્વાધ્યાય આપણે 2.2 અને આગળના લેક્ચરમાં કર્યું હતું, બરોબર, જે અધૂરું સ્વાધ્યાય હતું એને આપણે પૂરું કરવાના છે. તો તમે જોયું એમ સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ, બરોબર, શેના આધારિત છે? તો એમાં આદેશ લેવો પડે છે, સૂત્રો આધારિત છે. તો સૂત્રો તમારે કરવા પડશે ફ્રેન્ડ્સ. તો એના પછીના આગળના દાખલા વધીએ તો એની પહેલા તમે એકવાર સૂત્રો જોઈ લેજો. અને જો તમને આ વિડીયોમાં આપણે બધા દાખલા કરવાના નથી, બરોબર છે, સ્વાધ્યાય 2.2 ના, એટલે જો કોઈ દાખલામાં તમને પ્રોબ્લેમ થતી હોય, બરોબર છે, તો જે દાખલા આપણે લેક્ચરમાં નથી કરાયા એ દાખલાનું સોલ્યુશન તમારે જોવું હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક તમને પીડીએફ ફાઇલની લિંક મળશે. એ લિંક પર જાઓ, પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવાથી તમને આખું સોલ્યુશન મળશે, જે દાખલા આપણે અહીંયા સ્વાધ્યાયમાં નથી કરેલા સ્વાધ્યાયનો. બરોબર છે ફ્રેન્ડ્સ? તો આગળ જઈએ. આગળ જવા માટે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 છે એમાં તમારે એક સાદા સ્વરૂપમાં ફેરવવાનું કહ્યું છે, એટલે સાદું આપવાનું એવું કહ્યું છે, બરોબર છે. તો અહીંયા તમે જોશો મેં કીધું તો આદેશ લેવો પડશે. તમે આપણે આગળ પણ જોયું હતું કે ક્યારે કયો આદેશ લેવાનો, એના માટે રીત શીખવાડી હતી, નોંધ કરી હતી. તો એના માટે જો tan ઇન્વર્સ અંદર છે 1 + x². જ્યારે 1 + x² આવે ત્યારે યાદ કરો શું હતું? આગળના લેક્ચરમાં તમને કીધું હતું 1 + x² આવે ત્યારે શું કીધું હતું? x = tan θ અથવા તો cot θ આદેશ લેવાનો. તો અહીંયા હું tan θ આદેશ લઉં છું, બરાબર. જુઓ tan θ આદેશ લઈને આગળ ગણતરી કરું છું. તો લખું છું અહીં x = tan θ આદેશ લેવા. આદેશ લો છું મેં તમને કીધું હતું કે બંને બાજુ એનો ઇન્વર્સ લેવો પડે. તો ઇન્વર્સ લઈશું તો θ = tan ઇન્વર્સ x આવશે. બંને બાજુ ઇન્વર્સ લેશો તો આ બાજુ tan ઇન્વર્સ x હશે, આ બાજુ tan ઇન્વર્સ ને tan કેન્સલ થશે, θ = tan ઇન્વર્સ x આવશે. પછી આમ કિંમત મૂકી દઉં તો શું આવશે તમારું? tan ઇન્વર્સ કૌંસમાં 1 + x ની જગ્યાએ tan² θ -1 છેદમાં x ની જગ્યાએ tan θ. હવે આગળ જઈએ. tan ઇન્વર્સ 1 + tan² θ 1 + tan² એટલે sec² θ થાય, બરાબર. ધોરણ 10 માં આવતું 1 + tan² એટલે sec² θ, એનો રૂટ નીકળે એટલે sec θ ખાલી વધે, એટલે રૂટ નીકળે એટલે માનાંકમાં sec θ બનશે, sec θ -1 છેદમાં tan θ, બરાબર. અહીંયા તમે શું કર્યું છે? બરાબર, x એ 0 નથી એટલે sec θ ની કિંમત છે ને હંમેશા મોડ નીકળી જશે, એટલે અહીંયા શું આવશે? તમારું પ્લસ આવશે. અહીંયા આવશે sec θ -1 છેદમાં tan θ. કારણ કે sec θ છે ને 0 કરતા મોટો હશે એટલા માટે. sec θ એ 0 કરતા મોટું છે, બરાબર. આપણને ખબર છે કે sec ની કિંમત કેવી હોય છે? હંમેશા 1 કરતા મોટી હોય છે. આગળ જઈએ. હવે આનો sin cos માં ફેરવીશ. એટલે આ શું થશે? એટલે 1/cos થશે. કરવાનું શું છે? આપણે અંદર મને tan, આ 12 tan ઇન્વર્સ છે તો અંદર tan લાવું, એટલે tan ઇન્વર્સ tan કેન્સલ થાય એટલા માટે સાદું કહું છું. આગળ અહીંયા શું આવશે? tan એટલે sin/cos આવશે. અહીંયા સાદું રૂપ આપશો તમે tan ઇન્વર્સ ઉપર આવશે તમારું 1 - cos θ, નીચે આવશે તમારું sin θ, બરોબર છે. હવે પાછા આપણે તમે કીધું કે જ્યાં સુધી અંદર tan ના આવે ત્યાં તમારે સાદું આપતા જ રહેવાનું છે. tan ઇન્વર્સ tan તમારું કેન્સલ થવું છે. તો હજી આપણે tan ઇન્વર્સ યાદ કરો, ધોરણ 11 નું સૂત્ર હતું 1 - cos θ એટલે 2 sin² θ/2 આ રીતનું મળ્યું હતું. અને sin 2θ નું સૂત્ર હતું. sin 2θ માં શું હતું? તો sin θ cos θ, જો તો અહીં પૂર્ણ અડધો કરી નાખવાનો. એ જ રીતે sin 2θ નું સૂત્ર અહીંયા આવશે. અહીંયા તમારું sin 2θ નું સૂત્ર લાગશે અને અહીંયા તમારું 1 - cos 2θ વાળું સૂત્ર લાગશે. આ બધા સૂત્રો તમે ધોરણ 11 માં ભણી ગયા છો. મને ધોરણ 11 સૂત્ર તમે એકવાર રેફર કરી દેજો. હવે આ ઓલરેડી શું ઉડે છે? જો 2 માં કેન્સલ થાય છે, sin એક વખત કેન્સલ થાય છે, sin θ / cos θ/2 વધ્યું એટલે શું આવે તમારું? tan θ/2 વધે. ત્યાં વધે તમારું tan θ/2. tan ઇન્વર્સ અંદર આવ્યું tan θ/2. મેં કીધું ને સાદું રૂપ આપવા, અંદર tan ના આવે તો સાદું રૂપ આપવા, કારણ કે સાદું રૂપ આપતો ગયો tan આવી ગયું. હવે અહીંયા શું છે? tan ઇન્વર્સ tan કેન્સલ થાય પણ θ/2 એના θ/2 છે એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ. tan ઇન્વર્સ નો વિસ્તાર શું હતો તમારે યાદ કરો? tan ઇન્વર્સ નો વિસ્તાર શું હતો? tan ઇન્વર્સ નો વિસ્તાર હતો -π/2. આ માટે શરત આપવી જોઈએ, પણ શરત તમને કઈ ચેક કરવાની છે અને શરત આવી છે, એમાં ચેક કરવા જેવું છે નહીં, એટલે આપણે શરત ચેક કરશું નહીં. અહીંયા આપણે θ/2 ડાયરેક્ટ લખી નાખશું.
કારણ કે શરત આપેલી હોય તો ચેક કરશું ને, શરત તો આપેલી નથી. અને આ 1/2 tan થીટા, થીટાની કિંમત શું જવાબ આવશે? tan inverse x છે. આનો જવાબ આવશે 1/2 tan inverse x. તેનું સાદું રૂપ કહેવાય. ફાઇનલ આન્સર તમારો આ આવશે. શરત આપી હોય તો બાજુમાં ચેક કરવાની જરૂર છે. શરત નથી આપી ત્યારે આપણે કેન્સલ કરી નાખીએ. બરાબર છે. આગળ જઈએ તો અહીંયા પ્રશ્ન નંબર 7 પર જોઈએ. પ્રશ્ન નંબર 7, tan inverse √1 - cos x છેદમાં 1 + cos x. અને શરત તમને આપેલી છે. જો આમાં શરત આપણે ચેક કરી શકશું, આમાં આપણે શરત ચેક નહીં કરી શકીએ. આમાં શરત કેને ચેક થશે? કારણ કે x બરાબર નથી 0 એવું આપેલું છે એના માટે. પણ આમાં કે આદેશ દેવાની જરૂર નથી. બરાબર, આમાં ડાયરેક્ટ સૂત્ર આવશે. તમારું હમણાં મેં કીધું tan inverse કયું સૂત્ર આવશે? અહીંયા વર્ગમૂળ નિયમનો દાખલો 1 + cos x ને 1 - cos x ના સૂત્ર આવશે. 1 - cos x સૂત્ર શું હતું? sin સ્ક્વેર ખૂણો અડધો થશે. અને 1 + cos નું સૂત્ર શું? 2 cos સ્ક્વેર ખૂણો તમારો અડધો થશે. અહીંયા પર 2 પણ કેન્સલ થશે. બરાબર, એટલે પેલા x/2 કેન્સલ ના કરતા હો ભાઈ. x/2 કેન્સલ ના કરતા. એ તો શું છે તમારા? એ ખૂણા છે ભાઈ. ખૂણા કેન્સલ થાય હે? ના થાય ને? એટલે એ કેન્સલ ના કરતા ભાઈ. tan inverse sin સ્ક્વેર છે માં cos સ્ક્વેર શું છે તમારું? tan સ્ક્વેર થાય. વર્ગ વર્ગમૂળ પણ મૂળ આવશે હો ભાઈ. તમને ખબર છે બરાબર? મૂળ x ની કિંમત યા તો x હોઈ શકે યા તો -x થાય. બરાબર ડિપેન્ડ છે x ઉપર ડિપેન્ડ છે. અહીંયા i greater than 0 આવે, અહીંયા શું આવે? less than 0 આવે. એટલે -x ને +x ના થઈ શકે. તો તમારે જોવું પડે કે આની કિંમત tan x/2 ની કિંમત કેવી હશે. તો આ શરત આપેલી છે, શરત આમાં ચેક થશે. જોઈએ શરત ચેક કરીએ. તો અહીંયા છે આપણી પાસે શરત ચેક થાય છે. તો અહીંયા શરતમાં 0 x/2 π/2 શું કરવું પડશે? આપણે 2 વડે ભાગવા પડશે. અને x/2 છે ને એટલા માટે તમારે. હવે તો કયું ચરણ આવ્યું તમારું? 0 થી π/2. પહેલા ચરણમાં tan કેવું હોય? બરાબર, પહેલા ચરણમાં tan પ્લસ જ વધે, નાના જ વધે ને એટલા માટે. બરાબર, પહેલા ચરણમાં પ્રથમ હોય છે. પ્રથમ ચરણમાં tan ધન હોય છે. હવે તમે આને આવી રીતે લખી શકો કે tan x/2 greater than 0 હોય છે. એટલે અહીંયા પ્લસ આવશે, માઇનસ આવશે નહીં. એટલે શું આવશે? tan inverse of tan x/2. એટલે આ કેન્સલ થઈ ગયા તમારો. અહીંયા આવશે તમારું x/2. બરાબર, કારણ કે x/2 એ આના વિસ્તારમાં છે. 0 થી π/2 x/2 એ કોની વિસ્તારમાં છે? tan inverse ના વિસ્તારમાં ઓલરેડી છે. tan inverse નો વિસ્તાર શું આવ્યો? શું છે તમારું? તેની અંદર છે આનો વિસ્તાર -π/2 છે ને? અહીંયા વિસ્તારમાં છે 0 થી π માં 0 થી π/2 છે. તો આની અંદર આવી જાય છે એટલા માટે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 12 ડાયરેક્ટ જોઈએ. પ્રશ્ન નંબર 12 MCQ સ્વરૂપે આપે છે. તો એમાં શું છે જુઓ, દાખલો નથી, દાખલી છે. નાની દાખલીઓ કહેવાય. પપ્પુ છે, પપ્પુ. અંદર જો શું છે? tan inverse a + cot inverse a. આપણે કોટી સમય સૂત્ર જોયા હતા. tan inverse x + cot inverse x શું હતું? 1 હતું. સોરી, π/2 હતું ને? તો π/2 મૂકી દો અહીંયા ડાયરેક્ટ. આની જગ્યાએ શું મૂકે? π/2. એટલે MCQ સ્વરૂપે આવે છે. અને cot π/2 એટલે શું થાય તમારું? 0 થાય છે. આન્સર શું હશે તમારું? 0 આવશે. પ્રશ્ન નંબર 12 નો આ રીતનો જવાબ હતો. 0 જવાબ હતો. હા, તો જોઈએ હવે પ્રશ્ન 8 બાજુ. તો પ્રશ્ન 8 તમારો આ રીતનો પ્રશ્ન છે. tan inverse cos x - sin x છેદમાં cos x + sin x. અને બાજુમાં શરત આપી છે. તમારે સાદું રૂપ આપવાનું કીધું છે. તો જોઈએ દાખલો કઈ રીતે થાય છે. જો આ દાખલા છે ને ફ્રેન્ડ્સ, દરેક દાખલાઓ મેથ્સમાં તમને ખબર છે ઘણી બધી રીતે થાય છે. હું પોસિબલી ટ્રાય કરું છું, મારી પૂરેપૂરી ટ્રાય કરું છું, મારું 100% આપું છું કે બને એટલા દાખલાને સહેલા કરવાની ટ્રાય કરું. બરાબર છે? તો જેટલી હજી સહેલામાં સહેલી રીત હશે એ તમને હું અહીંયા શીખવાડવાનો છું. જોઈએ આપણે એના પછી તો કઈ રીતે આપણે આમાં કરશું. મેં તમને કીધું કે એનું સાદું રૂપ આપવાનું હોય તો મારે તો tan inverse ને tan કિંક લાવવું પડે અંદર. અને કંઈક tan લાવવું પડે. tan લાવવા માટે શું કરવાનું? ઘણી બધી રીતો છે. જોઈએ તમે કર્લી લઈ શકો છો. બરાબર, પછી તમે અહીંયા cos વડે ભાગી શકો છો. ઘણી બધી રીતો છે. બરાબર, હું એક રીત કરું છું. જો અહીંયા હું આ રીતે કરું છું. tan inverse હું ઉપર નીચે દરેક પદને 1/વર્ગમૂળમાં વડે ગુણું છું. 1/વર્ગમૂળમાં વડે ગુણું છું ઉપર નીચે દરેક પદને.
અંશમાં ગુણ્યા છેદમાં ગુણ નાખીએ. હવે મેં તમને કીધું સાદુરૂપ આપવા માટે અંદર ખૂણામાં એક tan લેવું પડશે. tan લાવવા માટે એટલું યાદ કરો કે 1/વર્ગમૂળ હવે કોની કિંમત હતી? sin π/4 ને cos π/4 ની કિંમત હતી કે નહીં? યાદ કર્યું કે નહીં? sin π/4 ને cos π/4 ની કિંમત 1/વર્ગમૂળમાં 2 હતી, તો મૂકી શકાય. તો એમ પણ મૂકું છું, sin π/4 મૂકું છું યાર 1/વર્ગમૂળ 2 ની જગ્યાએ cos x અહીંયા મૂકું છું, cos π/4 મૂકું છું. અહીંયા sin π/4 મૂકી શકાય? ઘણા પ્રશ્નો આવશે. હા મૂકી શકાય ને, પણ સૂત્ર સેટ નથી થતું ભાઈ, એટલા માટે. જો હું શું કરું છું, અલ્ટિમેટ સમજાવું છું, તમે પહેલા લખેલું પણ હું સમજાવું છું. અહીંયા હું પાછું cos π/4 મૂકું છું, અહીંયા પાછું sin π/4 મૂકું છું. સૂત્ર હતા sin x - y પ્લસ ઓર માઇનસ વાળા અને cos x - y વાળા સૂત્ર હતા. બરાબર? cos x + y પ્લસ ઓર માઇનસ y વાળા સૂત્ર હતા. સૂત્ર ચેક કરી લેજો. સૂત્ર સેટ કરવા માટે મેં ઉપર કર્યું. ઉપર sin નું સૂત્ર સેટ કરવા માટે, નીચે cos નું સૂત્ર સેટ થાય એના માટે આપણે કર્યું છે. બરાબર છે? sin / cos શું થાય? tan થાય એટલા માટે. એટલે મેં કીધું ને tan લાવવાનું ટ્રાય કરવાનો. એટલે ઉપર sin નું સૂત્ર સેટ થાય, નીચે cos નું સૂત્ર સેટ થાય એટલા માટે આપણે કર્યું છે. tan inverse. Here you see, અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા ઉપર sin નું સૂત્ર સેટ થાય છે. sin x cos y, cos x sin y. અહીંયા આવશે sin π/4 - x. નીચે જો સમ સૂત્ર થાય છે cos x + y નું સૂત્ર સેટ થાય છે. x - y નું સૂત્ર સેટ થાય છે. અહીંયા x શું છે? π/4 છે અને y શું છે? તમારું x છે. બરાબર? તો સૂત્રો તમે આવડવા જોઈએ. તમે ઘણી વખત કીધું છે ભાઈ ધોરણ 11 ના સૂત્ર કરજો, નકર આ નહીં આવે ધોરણ 12 ના દાખલા. હવે આ શું થાય તમારું? tan થાય. sin / cos શું થાય? તમારું tan થાય. એટલે આ લાવવા માટે જ કર્યું છે આપણે. ઘણી બધી રીતો છે દાખલાની, બરાબર? ઘણી બધી. પણ બંને એટલો સહેલો કરવાનો ટ્રાય કર્યો. જરા ઉડે ભાઈ, ઉડે. પણ ક્યારે ઉડે? જ્યારે આ તમારો ખૂણો tan inverse ના વિસ્તારમાં આવવો જોઈએ. tan inverse નો વિસ્તાર છે -π/2. શરત આપી છે, ચેક કરવા જેવી છે, ચેક થાય એવી છે, હાથ છે. તો ચેક કરો, જોઈ લો. શરતને ચેક કરશું. શરત આપણી પાસે છે -π/4 x <3/4. મોટા ભાગના સ્ટુડન્ટને શરત ચેક કરવામાં વાંધો આવે છે. ભાઈ ના આવવો જોઈએ વાંધો. સૌથી પહેલા શું છે, તમારે આ ખૂણો લાવવો છે તો પહેલા -x લાવવું પડશે. -x લાવવા માટે તમારે -1 વડે ગુણવું પડશે. બધા -1 વડે ગુણો તો આ -1 વડે ગુણે, આ -1 વડે ગુણે અને આ -1 વડે ગુણે. -1 વડે ગુણો એટલે શું થાય? તમારી નિશાની ચેન્જ થઈ જાય. એ લેસ ધેન જગ્યાએ શું તમારું ગ્રેટર ધેન થઈ જાય. હવે આને પાછું નિશાની લેસ ધેન આવ્યું હોય તમે પાછું શું કરો? અહીંયા ઊંધેથી લખવાનું ચાલુ કરો તો નિશાની પાછી નહીં થઈ જશે, લેસ ધેન થઈ જશે. -x આવી ગયો. હવે શું જોઈએ? તમારે π/4 જોઈએ. બધા π/4 ઉમેરતો, બધા π/4 ઉમેરતો. અહીંયા π/4 ઉમેર્યા, અહીંયા બી π/4 ઉમેર્યા. આનું સાદુરૂપ આપશો તમે એટલે 4 લસા આવશે, -2π અને છેદમાં 4 આવશે, -π/2 આવશે. -π/2 લેસ ધેન π/4 - x લેસ ધેન π/2 આવશે. આવી ગયું છું -π/2 માં આવી ગયું ને, એટલે આ કેન્સલ થશે અને અહીંયા આવશે π/4 - x આવશે. કેમ? કારણ કે આપણે શરત ચેક કરવી છે. શરત ચેક કરવી કમ્પલસરી છે ભાઈઓ. તો આનો મતલબ શું કે π/4 - x belongs to -π/2 બી π/2 માં છે. એટલા માટે આપણે અહીંયા આ કટ કરેલું છે. બરાબર છે? જો ના આવ્યા આની અંદર તો આપણે કટ કરી શકાય નહીં. પછી આગળ જઈએ પ્રશ્ન નંબર 10 બાજુ. પ્રશ્ન નંબર 10 આ રીતનો છે ભાઈ. આનું સાદુરૂપ આપવાનું છે. બરાબર? તો અને બાજુમાં કન્ડિશન આપેલી છે. કંઈક અલગ જ જાતનું છે. ખૂણો તો જો જાણે કોમ્પ્લિકેટેડ ખૂણો આપેલો છે. બરાબર? આવો ખૂણો જેમ ઘણા ચક્કર આવવા માટે પરસેવો છૂટો ભાઈ સહેલો જ છે દાખલો. મેં તમને કીધું ધોરણ 11 ના સૂત્રો આવડવા જોઈએ. tan inverse છે કે tan લઈશું અંદર. tan લાવવા માટે આપણે આદેશ લેવો પડશે. x એટલે કે કંઈક આદેશ લેવો પડશે. અંદર sin cos હોત તો આદેશ ન લે. અહીંયા આપણે આદેશ નથી લીધો. અંદર sin cos છે એટલે અહીંયા કંઈક આદેશ લેવો પડશે પાછો. આના માટે સૂત્રનો ઉપયોગ થશે. એક સૂત્ર અહીં લખું છું, tan critical સૂત્ર લખું છું. ધોરણ 11 સાયન્સ એમાં ત્રિકોણમિતિ વાળા ચેપ્ટરમાં હતું. તો એ તો સૂત્ર યાદ નહીં હોય. પહેલા સૂત્ર કોમ્પ્લિકેટેડ હતું તો સૂત્ર યાદ કેવી રીતે લખો એના માટે મેં કીધું મેં. અને
શીખવાડું છું tan થીટા લખવાનું, tan થીટા લખવાનું, નીચે લખવાનું તમારે 1 માઇનસ tan સ્ક્વેર થીટા લખવાનું, નીચે તમારે 1 માઇનસ tan સ્ક્વેર થીટા લખવાનું. હવે તમારે તગડા મૂકવાના પડે, અહીંયા તગડો, અહીંયા તગડો, અહીંયા તગડો, પછી તમારે અહીંયા માઇનસ. આ tan થીટાનું સૂત્ર હતું, તો જો એ સેટ થાય એવું લાગે છે, બરાબર. આવું કંઈક છે ખરી લો તો શું આદેશ લેવાનો તમારે? x બરાબર tan થીટા આદેશ લેવાનો, x બરાબર tan થીટા, પણ આગળ a છે પાછું, એટલે શું લેવું પડશે? x બરાબર a tan થીટા આદેશ લેવો પડશે. આમાંથી હું tan થીટા કરતા બનાવું, tan થીટા બરાબર x by e. આમાંથી થીટા બરાબર શું મળે? તમને થીટા બરાબર tan ઇન્વર્સ x by e મળે, બરાબર. હવે પેલું સૂત્ર અહીંયાથી પૂછી નાખું છું, સૂત્ર હવે જોઈ લેજો એકવાર. આગળ જઈએ તો આગળ જવા માટે આપણે આની અંદર કિંમત મૂકી દઈશું, બરાબર. x ની કિંમત મૂકી દઈશું. x ની કિંમત મૂકશો શું આવે છે? જો અહીંયા ઉપર મૂકું છું tan ઇન્વર્સ 3a સ્ક્વેર, x ની કિંમત મૂકું 3a સ્ક્વેર, x ની જગ્યાએ tan થીટા માઇનસ x ની જગ્યાએ tan થીટા, એનો ઘન કરો a ઘન tan થીટા, tan ઘન થીટા છેદમાં a ઘન ઇન્વર્સ અને અહીંયા માઇનસ 3a x સ્ક્વેર એટલે a સ્ક્વેર tan સ્ક્વેર થીટા. તો tan ઇન્વર્સ 3a ઘન tan થીટા માઇનસ a ઘન tan ઘન થીટા. સાદું આપી દઈએ અહીંયા a વર્ગ માઇનસ 3a ઘન tan વર્ગ થીટા. બધા પદમાંથી a ઘન કાઢી નાખીએ છીએ, ઉડી જાય છે બધા પદમાં. tan ઇન્વર્સ 3 tan થીટા માઇનસ tan નો ઘન થીટા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. જો પેલા સૂત્ર સાહેબ થયું કે ના થઈ ગયું એટલા માટે આપણે આદેશ આવ લીધો હતો. tan ઇન્વર્સ tan થીટા પેલા ઉતાવળ કર્યા વગર, બરાબર, ઉડાડી ના નાખતા, ઉતાવળ ચેક કરવું પડે. થીટા ચેક કરવું પડે કોના વિસ્તારમાં છે, tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. tan ઇન્વર્સ નો વિસ્તાર હતો તમારો શું 0 માઇનસ pi by 2 ઓપન ઇન્ટરવલ, એટલે કે વિરુદ્ધ અંતરાલ કરીએ. તેના માટે શરત છે, શરતને ચેક કરવી પડે. શરત આપણી પાસે શું છે? આ છે આપણી પાસે માઇનસ a નો એના છેદમાં વર્ગમૂળમાં 3 લેસ ધેન x લેસ ધેન એના છેદમાં વર્ગમૂળમાં 3 માઇનસ એના છેદમાં વર્ગમૂળમાં 3 x ની કિંમત મૂકી, x આપણી પાસે છે a tan થીટા. બધી કેન્સલ થશે, બરાબર. બધી a કેન્સલ થશે, બરાબર. એટલે અહીંથી ફરી નહીં પડે, અહીંયા આવશે તમારો માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 tan થીટા હવે તમે શું કરી શકો? આપણે થીટા ચેક કરવો છે તો tan ઉડાડવું પડે. આ બાજુ એકાશીમાં માઇનસ એકાશીમાં વર્ગમૂળમાં 3, એકાશીમાં વર્ગમૂળમાં 3 ની tan ના સંદર્ભમાં કિંમત મૂકીશ. તો આ tan ના સંદર્ભમાં કઈ કિંમત આવશે? tan એકાશીમાં વર્ગમૂળમાં 3 એટલે tan 30, એટલે તમારું માઇનસ pi by 6 આગળ આવશે. હવે બધું tan કેન્સલ થાય, tan કેન્સલ. કીધું કે ત્રિકોણમિતીય વિધેય ઉડાડો. ત્રિકોણમિતીય વિધેય ઉડાડો એટલે તમારે જોવું પડે કે આ કયું ચરણ છે, માઇનસ pi by 6 ને pi by 6. એટલે પહેલું ચોથું ચરણ છે. પહેલા ચરણનો tan તો બધે વધતું વિધેય છે, એટલે નિશાની બદલાવાની નથી. ઘટતું વિધેય તો નિશાની બદલાય, પણ વધતું વિધેય નિશાની બદલાવાની નથી. હવે તમારે શું કરવું પડશે? તમારો 3 થીટા જોઈએ, 3 વડે ગુણ નાખો. 3 વડે ગુણશો, અહીંયા લખું છું અહીંયા, તો તમારું 3 વડે ગુણશો તો અહીંયા pi by 2 આવશે, અહીંયા 3 થીટા આવશે, અને અહીંયા 3 વડે ગુણશો તો અહીંયા pi by 2 આવશે. હવે અંતમાં 3 વડે ગુણી નાખીએ, pi by એના વિસ્તારમાં આવી ગયું એટલે ઉડી જશે. ઉડી જાય એટલે અહીંયા આવશે તમારું 3 થીટા. કેમ? કારણ કે 3 થીટા belongs to minus pi by 2 pi by 2. કિંમત મૂકી થીટાની કિંમત એટલે આપણી પાસે આ રહી tan ઇન્વર્સ x by.
તો આ રીતનો હતો ફ્રેન્ડ્સ દાખલો નંબર 10. તો ફ્રેન્ડ્સ તો આપણે આ 2.2 નું એક બીજો લેક્ચર બનાવ્યો. તો 2.2 હજી આપણે પૂરું નથી થયું, તો 2.2 નું હજી એક લેક્ચર બનાવવો પડશે અને પછીનું લેક્ચર પણ 2.2 સ્વાધ્યાય 2.2 માટેનું હશે. તો આ જ રીતના ફ્રેન્ડ્સ બાકીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, બરાબર છે, વિડીયોને લાઈક કરતા રહો અને વિડીયોને બને એટલા શેર કરતા રહો. અને ફ્રેન્ડ્સ મેં તમને કીધું પ્રમાણે તમે લોકો વિડીયો જોવો છો, જે લોકો ઘણા લોકો એવા છે કે વિડીયો જોવે છે ખરી આખા, પણ એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો મહેરબાની કરીને એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ. અને